આ વાત સાંભળીને ખરેખર તમને પણ નવાઈ લાગશે, કારણ કે એક પતિએ પોતાની પત્નીને 50,000 રૂપિયામાં વેચી મારી। તમે વિચાર કરો કે અત્યારે હાલ જો મામૂલી ભાઈ તમે સાદા લગ્ન કરો ને તો પણ 5 થી 10 લાખ રૂપિયા થઈ જતા હોય છે। અને તમે વિચાર કરો કે આ પતિએ પોતાની પત્નીને ફક્ત ને ફક્ત 50,000 રૂપિયામાં વેચી મારી। અને જ્યારે ભાઈ પત્નીને વેચી એના પછી જે મોટો ખુલાસો થયો છે ને, ખરેખર આ વિડીયો સાંભળીને તમે પણ વિચારમાં પડી જશો। હવે આ ઘટના છે બનાસકાંઠા પાલનપુર વિસ્તારની, જ્યાં ભાઈ એક પતિએ પોતાની પત્નીને 50,000 રૂપિયામાં વેચી મારી। એના બાદ પોલીસ સ્ટેશનની અંદર ગુનો નોંધાવ્યો કે મારી પત્ની ગુમ થઈ ગયેલી છે, અને ગુનો નોંધાવ્યા બાદ આ પતિ પણ ગુમ થઈ ગયો। જ્યારે ભાઈ પોલીસ શોધવા લાગી અને પછી ભાઈ પતિને પકડવામાં આવ્યો, વધુ તપાસ કરવામાં આવી અને આખરે પોલીસે તો આ પતિને પકડી જ પાડ્યો। અને પછી જ્યારે પતિએ જે સચ્ચાઈ બતાવી, મારી પત્ની મને ગમતી નથી, મારી પત્ની સાથે મારે ઝઘડાઓ થતા હતા, હું કોઈ અન્ય વ્યક્તિને પ્રેમ કરતો હતો, તો મેં મારી પત્ની 50,000 રૂપિયામાં વેચી મારી। અને વિચાર કરો કે એ વેચી કોને? પોતાના જ મિત્રોને, 4-5 મિત્રોને વેચી મારી। હવે આ 4-5 મિત્રોએ થોડા પૈસા ભેગા કર્યા અને 50,000 રૂપિયાની રકમ ભેગી કરીને આ પત્ની ખરીદી લીધી। પછી તમે વિચાર કરો કે એમની સાથે શું થયું હશે। આજે આખી દુનિયા જાણે છે કે શું થયું હશે। મિત્રો, આપણે કોઈ કહેવાની જરૂર નથી। આ પતિએ પોતાના મિત્રોને જ 50,000 ની અંદર પત્ની વેચી મારી। પછી આ બધા લોકોની ધરપકડ કરવામાં આવી અને આખરે અત્યારે હાલ જે પતિ અને જે પણ આરોપીઓ હતા એમને ભાઈ ક્યાંક ને ક્યાંક જેલના હવાલે કરી દેવામાં આવ્યા છે। તમે વિચાર કરો કે આ કળિયુગ આવી ગયો કહેવાય। એક પત્નીને ભાઈ 50,000 રૂપિયામાં વેચી મારી। આવી ઘટના સાંભળતા ખરેખર ઘણા બધા લોકો પણ વિચારમાં પડી ગયા કે આમને તો ભાઈ કડકમાં કડક સજા જ મળવી જોઈએ। શું ખરેખર દર્શક મિત્રો, આ ઘટના વિશે તમારું શું કહેવું થાય છે? તમે કોમેન્ટ કરીને જણાવતા જજો।